સુરતમાં ગેસની અછત મામલે વિવિધ ટીમો દોડતી થઈ છે। કઠોર વિસ્તારમાં ડીએસઓની ટીમે ગેસ એજન્સી ઉપર દરોડા પાડ્યા। ગેસ ગોડાઉનમાં મુલાકાત કરીને ગેસના સ્ટોક અંગે માહિતી મેળવાઈ। કલેક્ટર અને ડીસીપી પણ ગેસના પુરવઠાની તપાસમાં જોડાયા છે। એલપીજી ગેસનો પૂરતો પુરવઠો હોવાનું ડીસીપીએ નિવેદન આપ્યું। ગેસની અછતની અફવાઓથી દૂર રહેવા વહીવટીતંત્રની અપીલ છે। મહત્વનું છે કે મુખ્યપ્રધાનની ઓફિસથી ગેસની અછત મામલે સૂચના મળતા વિવિધ ટીમો એક્શનમાં આવી છે, જેને લઈને પુરવઠા અધિકારીઓએ પણ ગેસ એજન્સીઓ અને ગોડાઉન પર તપાસ હાથ ધરી છે। આ તપાસમાં સુરત શહેરમાં ગેસનો પૂરતો જથ્થો હોવાનું સામે આવ્યું છે। હાલ में જે બધી અફવાઓ ફેલાઈ છે કે જે ઘરેલું ગેસ સિલિન્ડરની અછત છે, એના માટે અમને મહેરબાન જિલ્લા પુરવઠા અધિકારી સાહેબશ્રી અને કલેક્ટર સાહેબશ્રી તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે કે તમે એજન્સીની તપાસ કરો અને કોઈ જગ્યાએ જો આવા પ્રોબ્લેમ હોય તો અમને જાણ કરો। એટલા માટે અમે હાલ કઠોર ગામે, અબ્રામા તાલુકાના કઠોર ગામે તપાસ માટે આવેલા છીએ અને ત્યાં હાલ તપાસ ચાલુ છે। ગેસની અછત ન સર્જાય તે માટે સપ્લાય પર રોક લગાવવામાં આવી છે, ત્યારે ગેસ સિલિન્ડરમાં કાળાબજારી કરતા વેપારીઓ પણ બેફામ થયા છે। સમગ્ર મામલે ડીસીપીનું કહેવું છે કે વિવિધ ટીમો હાલ ગેસના સ્ટોકની તપાસ મામલે જોડાઈ છે। જો ગેસની કાળાબજારી સામે આવશે તો વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવા અંગે ચેતવણી અપાઈ છે। ગેસની જે અછત છે એ કૃત્રિમ અછત ઊભી કરનાર લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અમે નીકળ્યા છીએ। અલગ અલગ જે ગોડાઉન છે તે તથા જે રેસ્ટોરન્ટમાં જ્યાં પણ સંગ્રહખોરી કરીએ છીએ એ લોકોને પકડવામાં આવશે અને એ લોકો વિરુદ્ધમાં એસ્મા અને બીજા જે કાયદાઓ લાગુ પડતા હશે એ લગાડી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને સખતમાં સખત આ લોકોના ધંધા બંધ કરાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે।